गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો। હવે બળ અને ગતિના નિયમો આપણે સમજીએ એ પહેલાં આપણું અગાઉનું ચેપ્ટર નંબર 8 જે હતું ગતિ એ વિશે માહિતી લઈએ। તો પહેલાં તો ગતિ કોને કહેવાય? ગતિની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે કઈ રીતે આપી શકીએ? તો કહી શકીએ કે સમયની સાથે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર, તો જેને આપણે શું કહીએ છીએ? ગતિ। સમયની સાથે પદાર્થે પોતાનું સ્થાન જો બદલ્યું હોય તો તેને આપણે શું કહીએ છીએ? ગતિ। હવે આપણે એ વખતે ગતિ વિશે ભણ્યા હતા, પણ એની ગતિમાં જે ફેરફાર થયો ત્યાં કોઈક એવું પરિબળ છે જે કાર્ય કરે છે કે એને ગતિમાં લાવે છે। તો આ જે પરિબળ છે એ છે બળ। એટલે કે કોઈ પદાર્થ પડ્યો હોય એને આપણે ધક્કો મારીએ અથવા તો એને કોઈક રીતે ગતિમાં લાવીએ તો એના માટે શું થયું કહેવાય કે એને બાહ્ય બળ આપણે આપ્યું કહેવાય। જેમ કે આઘાત, એટલે કે ટૂંકા સમય માટે જો કોઈ બળ આપ્યું હોય તો એને આપણે શું કહીએ છીએ? આઘાત બળ। તો આ રીતે કોઈ પણ પદાર્થ ગતિમાં છે એવું આપણે કહીએ છીએ, પણ ગતિમાં હોવાનું કારણ શું છે? એના પર લગાડેલું બાહ્ય બળ। તો પહેલાં તો આપણે ગતિની વ્યાખ્યા લખીએ કે ગતિ એટલે શું। અગાઉ આપણે ચેપ્ટર નંબર 8ની અંદર ભણ્યા જ છીએ ગતિ વિશે, પણ ત્યારે આપણે બળ વિશે ભણ્યા નહોતા। તો ગતિ એટલે કે સમયની સાથે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર। ગતિ એટલે કોને કહેવાય? સમયની સાથે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર। અને બળની કોઈ ચોક્કસ વ્યાખ્યા ના આપી શકીએ, પણ બળ એટલે શું કહી શકીએ આપણે? કઈ રીતે બળ આપણે લગાવી શકીએ છીએ? બળ જે પદાર્થને ખેંચવું, કોઈ પદાર્થ પડ્યો હોય, પહેલાં લખી દઈએ પદાર્થને ખેંચવું, પછી સમજીએ એને। ખેંચવું, કોઈ પદાર્થને તમે ખેંચો, ધક્કો મારવો અથવા તો આઘાત લગાડવો, એને એટલે કે આઘાત એટલે કે ટૂંકા સમય માટે આપેલું બળ। ટૂંકા સમયગાળા માટે જે બળ આપવામાં આવે છે તેને શું કહેવાય? આઘાત। ધારો કે કોઈ પદાર્થ એવો પડ્યો છે, સપોઝ કોઈ ટેબલ છે અહીંયા, અને એ ટેબલને તમે ધક્કો મારો છો, કોઈ ટેબલ છે ને ધક્કો મારો છો તો એના પર શું લાગ્યું? એ બાહ્ય એક પ્રકારનું બળ છે। કોઈ એવી વસ્તુ એક પડી છે સામે અને એને તમે ખેંચો, ચાહે એ જે વસ્તુ છે એ દોરીથી બાંધી અને દોરીને ખેંચો છો તો એના ઉપર શું લાગશે? ખેંચાણ બળ। તો આ એક પ્રકારનું બળ જ છે આઘાત બળ, એટલે કે ટૂંકા સમય માટે આપેલું બળ। એટલે તમે વિચારો કે કોઈ દડો છે તમે ફેંક્યો, તો ફેંક્યા પછી એ સતત ગતિમાં રહેવાનું નહીં, એ શું થશે? થોડાક સમય પછી એ શું થઈ જશે? ગતિ ત્યાં પોતાની સ્ટોપ કરશે। જેમ કે હોકીના ખેલાડીઓ તમે હોકી રમતા જોયા હશે, તો શું કરે છે? એ દડાને હોકીથી થોડીક વાર મારતા હોય છે, સતત મારતા નથી, સતત એને બળ આપતા નથી, થોડીક વાર એને બળ આપ્યા પછી એ છોડી દે છે, થોડીક વાર ફરી પાછી હોકી એને મારે છે। તો આ રીતે હોકીનો ઉપયોગ કરે, એટલે કે સતત બળ આપતા નથી, તો એ બળ કેવું કહેવાશે? આઘાત બળ। તો ગતિ, ફરીવાર રિપીટ કરું છું, ગતિ એટલે કોઈ પદાર્થને પોતાની સ્થિતિમાં થતો ફેરફાર। કોઈ પણ પદાર્થ પોતાની સ્થિતિ, જે મૂળ સ્થિતિ છે ત્યાંથી બદલાઈ અને કોઈ બીજી સ્થિતિ પર આવે છે, એટલે કે સ્થિતિમાં કોઈ પદાર્થનો ફેરફાર થાય છે, તો એને શું કહેવાય? પદાર્થ સતત ગતિમાં છે। અને આ ગતિમાં હોવા માટેનું કારણ તો એના પર લાગતું કોઈ બાહ્ય બળ, જે તમે ધક્કો મારીને આપ્યું હોય, યા તો ખેંચીને આપ્યું હોય, યા તો આઘાતી રીતે એને આપેલું હોય, કોઈ પણ રીતે તમે આપેલું બાહ્ય બળ કે જેના દ્વારા એ પદાર્થ પોતે ગતિમાં આવ્યો અથવા તો ગતિમાંથી એ પોતે સ્થિર થયું। ક્લિયર થઈ ગયું? તો પદાર્થ પર લાગેલું બળ તમે ધક્કો મારીને, ખેંચીને અથવા આઘાતી રીતે આપી શકો છો। તો બીજી વસ્તુ, આપણે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે
તમે ક્લાસમાં ઘણીવાર બેઠા બેઠા કોઈ સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગના જોડે ક્યારેક મસ્તી કરતા હો તો સ્પ્રિંગ ઘણીવાર તમે દબાવો તો એ શું થઈ જશે, નાની થઈ જશે. ફરી પાછી એ સ્પ્રિંગને તમે ખેંચો તો પાછી પહોળી થવાની, એટલે કે પોતાનો આકાર બદલી નાખે છે, પરિમાણમાં ફેરફાર થાય છે. એટલે કે કોઈ પણ પદાર્થ હોય એના પર જો બાહ્ય બળ લગાડવામાં આવે તો એ પોતાનો આકાર અને પરિમાણ બંનેમાં એનો ફેરફાર જોવા મળે છે. કોઈ પણ વસ્તુ લઈ લો એવી, તો એને તમે વધારે પડતું બળ આપશો તો એ પોતાના આકારની અંદર ફેરફાર કરશે. એટલે જો મોટું હશે તો એ નાની થઈ જશે, અથવા તો પોતાનું પરિમાણ પણ એ બદલે છે. તો જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ, એટલે કે આપણે જે આપીએ છીએ એ બળને શું કહેવાય, બાહ્ય, બહારથી મળતું કોઈ બળ, તો બળ લગાડવામાં આવે તો તે પદાર્થના આકાર અને પરિમાણમાં બદલાવ આવે છે યા તો ફેરફાર થાય છે. એટલે કે જ્યારે કોઈ પદાર્થ હોય એના પર જો બળ લગાડવામાં આવે તો શું થશે, એનો આકાર અને પરિમાણ બદલાઈ જાય છે. એટલે કે બળની અસર હેઠળ પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકે છે. એટલે કોઈ પણ પદાર્થ હોય એ ગતિમાં હોય તો એના પર જો બળ લગાડવામાં આવશે તો એ શું થશે, પોતે ગતિમાં હોય તો એના પર બળ એવું લગાડવામાં આવશે, જેમ કે તમે સ્પાઈડરમેનવાળું મૂવી જોયું હશે તો એની અંદર શું થાય છે, ટ્રેનો જ્યારે બે જતી હોય છે ત્યારે શું કરે છે સ્પાઈડરમેન પોતે, એ પોતાની બે હાથ વડે ઝાડ ફેલાવે છે અને એ શું કરે છે, ટ્રેન રોકવા પ્રયત્ન કરે. પણ ટ્રેન ક્યારે રોકાશે કે જે ટ્રેન ગતિમાં છે એના પર એની વિરુદ્ધ સાઈડનું બળ લગાડવામાં આવશે તો એ ટ્રેન ત્યાં ઊભી થઈ જશે. એટલે કે એના પર કોઈ પણ રીતે તમે એને ખેંચ્યું એટલે એ રિવર્સ બળ લાગ્યું, એટલે કે વિરુદ્ધ બળ જ્યારે લાગશે ત્યારે એ ટ્રેન શું થઈ જશે, ઊભી થઈ જશે. તો આ જે પ્રકારનું બળ લગાડવામાં આવે ત્યારે કોઈપણ પદાર્થની ગતિની અવસ્થામાં પણ તમે ફેરફાર લાવી શકો છો, અથવા તો કોઈ સ્થિર પદાર્થ છે એને પણ તમે ગતિમાં લાવી શકો છો. તમારી સામે દડો પડ્યો છે એને તમે કિક મારો છો તો એ શું થઈ ગયું, સતત ગતિમાં આવી ગયો. કોઈ દડો એવો આવે છે ક્યાંકથી ગતિમાં અને એને તમે પકડો છો તો એ શું થઈ ગયું, પોતે સ્થિર અવસ્થામાં આવી ગયો. તો આ રીતે જ્યારે કોઈ પણ પદાર્થને બાહ્ય બળ આપવામાં આવે છે ત્યારે ગતિમાં જે કોઈ પણ પદાર્થ છે એની ગતિમાં ફેરફાર કરી શકાય છે. તો આપણે લખીશું એ વસ્તુ વિશે કે એનો મતલબ શું થાય છે એ સમજીએ. પછી જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે બળની અસર હેઠળ કોઈ પણ પદાર્થની ગતિમાં ફેરફાર કરી શકાય છે. હવે ફેરફાર કરી શકાય છે એટલે એનો મતલબ શું થાય છે, તો મતલબ કે સાદી ભાષામાં સમજવું હોય તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાં લાવવો અથવા ગતિ અવસ્થામાં ગતિની અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર સ્થિતિમાં લાવવો.
कोईपण पदार्थने જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તેની ગતિમાં ફેરફાર કઈ રીતે થશે? સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ હોય એને ગતિમાં લાવવો, અથવા તો ગતિમાં રહેલો કોઈ પદાર્થ છે એને પોતાની સ્થિર અવસ્થામાં લાવવો. એનો મતલબ શું? કોઈપણ બળ લાગ્યું, બળ લાગવાથી ગતિમાં ફેરફાર કરી શકાય છે. એટલે કે એની ગતિનો ફેરફાર દેટ મીન્સ સ્થિર સ્થિતિમાંથી ગતિ અને ગતિમાંથી સ્થિર અવસ્થામાં. ક્લિયર થઈ ગયું? તો આ હતી પ્રાસ્તવિકતા એની, જે ચેપ્ટરમાં ગતિ બળ તથા ગતિના નિયમો જે છે ભણવાના છે આપણે. એમાં ગતિ શું કહેવાય એ આપણે ચેપ્ટર 8ની અંદર ભણી ચૂક્યા છીએ. તો થોડુંક રિપીટેશન અને ગતિ સાથેનું જે બળ છે એના વિશે હવે આપણે બળની બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ કે બળ શું કહેવાય. તો આપણે જોવાનું છે સંતુલિત બળ અને અસંતુલિત બળો વિશે ભણવાનું છે. તો સંતુલિત બળો કોને કહેવાય અને અસંતુલિત બળો કોને કહેવાય? તો આપણે સમજીએ સંતુલિત બળ અને અસંતુલિત બળ. તો સંતુલિત બળ કોને કહેવાય અને અસંતુલિત બળ કોને કહેવાય? તો નામ પરથી જ તમને ખ્યાલ આવશે કે સંતુલિત એટલે કે બેલેન્સ. તો બેલેન્સ કરતું બળ હોય કે કોઈ પણ પદાર્થ હોય એને બેલેન્સમાં લાવશે તો એ કયું કહેવાશે? સંતુલિત બળ. તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો ધારો કે કોઈક એવો આ પદાર્થ પડ્યો છે, કોઈ આ પદાર્થ છે, હવે ત્યાંથી આ બાજુમાં લાગતું બળ ધારો કે કોઈ એક્સ લઈ લઈએ, આ બાજુ કોઈ લાગતું બળ વાય, એટલે કે એક્સ અને વાય વ્યક્તિ લઈ લઈએ આપણે. કોઈક પદાર્થ છે અને બે બાજુમાંથી બે વ્યક્તિઓ એને બળ લગાવે છે. તો હવે તમે વિચારો કે એક્સ સાઈડનું બળ છે, આ રીતે કોઈ પદાર્થ હોય, વચ્ચે હું છું એ પદાર્થ છે, બે બાજુમાં લાગતું એ શું છે? બળ છે. જો એક્સ બાજુ બળ લાગશે તો હું કઈ બાજુ ખેંચાવશી? આ બાજુ. જો વાય તરફ બળ લાગશે તો હું કઈ બાજુ ખેંચાવાની? આ સાઈડ. એટલે કે જે સાઈડ વધુ બળ લાગશે, એટલે કે બળની માત્રા વધુ હશે, એ સાઈડ એ પદાર્થની સ્થિતિ બદલાશે, એટલે કે એ પદાર્થ એ બાજુ ખેંચાવાનો. તમે વિચારો કે કોઈ ટેબલ પડ્યું છે, બંને કોઈક એક વિદ્યાર્થી છે ટેબલને ખસેડવું છે, તો શું થશે કે વિદ્યાર્થી બંને બાજુ બે વિદ્યાર્થીઓ ગોઠવાઈ જશે. જો બંને જે બી તમને એવું મનથી થશે કે કોઈ વિદ્યાર્થી વધારે બળ લગાવે છે તો એ પાછી પોતાની અવસ્થા બદલાય, પણ બંને બાજુ જો સંતુલિત બળ લાગશે તો એ પદાર્થ પોતાની અવસ્થામાં ફેરફાર કરશે નહીં. બંને સાઈડથી લાગતું બળ જો સમાન હશે તો અવસ્થા શું થશે? એમને એમ એક જ જગ્યાએ રહે, એટલે કે પોતાની અવસ્થા બદલશે નહીં. એક્સ બાજુ લાગશે બળ એટલે કે ડાબી બાજુ પદાર્થ જશે, વાય તરફ લાગશે બળ એટલે જમણી બાજુ જશે. એટલે બળની અંદરની માત્રા જો આપણે ધારીએ કે એક્સ બાજુ છે એની માત્રા વાય કરતાં વધુ છે, એક્સની માત્રા વાય કરતાં વધુ લઈએ આપણે જો, એટલે કે લાગતું બળ પદાર્થ ઉપર લાગતું બળ વાય કરતાં, એટલે કે આ સાઈડ કરતાં આ બાજુ વધુ છે તો પદાર્થ કઈ બાજુ જશે? ડાબી બાજુ. પદાર્થ ક્યાં જવાનો? ડાબી બાજુ. પદાર્થ જશે ડાબી બાજુ. હવે બીજી રીતે વિચારો કે જો લાગતું બળ વાય બાજુ, એટલે એક્સ કરતાં વાય વધુ છે, એક્સ તરફ લાગતું બળ જે છે એ વધુ છે વાય બાજુ, તો શું થવાનું? પદાર્થ ક્યાં જશે? અહીંયાથી બંને બાજુ બળ લાગે છે, એમાં વાય બાજુ લાગતું બળ વધુ છે તો પદાર્થ ક્યાં ખેંચાવાનો? જમણી બાજુ. એટલે કે પદાર્થ જશે હવે બંને સાઈડ, જેમ કે એક સ્ટુડન્ટ વધારે પડતું બળ લગાવતો હતો તો ટેબલ એક બાજુ ખસેડાતું હતું, એ જ રીતે આ બાજુ બોલેલો સ્ટુડન્ટ વધારે પડતું બળ લગાવે તો આ બાજુ ટેબલ ખસેડાતું. પણ હવે જો બંને સ્ટુડન્ટનું એક સરખું બળ લગાવશે તો શું થવાનું? તો પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થવાનો નહીં. દેટ મીન્સ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય. બંને સાઈડ લાગતું બળ જો સંતુલિત બળ થઈ જાય, શબ્દ ખાસ ધ્યાનમાં, સંતુલિત થઈ જશે તો પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થશે નહીં. પદાર્થની અવસ્થામાં
પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થશે નહીં। તો ઉદાહરણ દ્વારા તમને ક્લિયર થઈ ગયું। તો હવે આપણે સમજીએ સંતુલિત બળ। તો જ્યારે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવવામાં આવે એટલે કે સંતુલિત બળ એટલે કે બંને પદાર્થ શું કહી શકીએ આપણે? સંયુક્ત બળ। શબ્દો ખાસ પકડજો। સંયુક્ત બળ એટલે બંને બાજુમાંથી જો સરખું બળ લગાવવામાં આવે અને પદાર્થની અવસ્થામાં કોઈ જ ફેરફાર થાય નહીં તો એ બળ કેવું કહેવાશે? સંતુલિત બળ। અને જો બંને સાઈડથી મીન્સ કે જ્યારે બળ સંયુક્ત બળ લગાવવામાં આવે અને પદાર્થની અવસ્થામાં જો ફેરફાર થાય તો એને શું કહેવાશે? અસંતુલિત એટલે કે બેલેન્સ જળવાય નહીં તો એ કયું કહેવાય? અસંતુલિત બળ। બેલેન્સ જો જળવાઈ રહેતું હોય તો એને આપણે શું કહીએ છીએ? સંતુલિત બળ। તો સંતુલિત બળની વ્યાખ્યા આપી હોય તો તમે શું આપી શકો કે કોઈ પદાર્થ પર લગાડવામાં આવતું સંયુક્ત બળ એની અસર હેઠળ જો થતું હોય, એની પોતાની અવસ્થા બદલતું હોય તો આપણે એને શું કહીએ છીએ? સંતુલિત બળ। તો સંતુલિત બળ તમે કોને કહીશો? તો એની વ્યાખ્યા એ રીતે થશે કે કોઈ પદાર્થ પર લગાડવામાં આવેલ સંયુક્ત બળ, સંયુક્ત એટલે એક્સ અને વાય બંને, લગાડવામાં આવેલ સંયુક્ત બળની અસર હેઠળ જો તે પદાર્થની ગતિ અવસ્થામાં કોઈ જ ફેરફાર ન થાય તો તેવા બળોને અથવા તો તેવા બળને સંતુલિત બળ કહે છે। કોઈ પદાર્થ હોય એના પર લગાડવામાં આવેલું બળ, સંતુલિત બળ, સંયુક્ત બળ એટલે કે બંને સાઈડ એક્સ અને વાય બંને સાઈડથી લગાડવામાં આવેલું બળ એની ગતિની અંદર જો ફેરફાર ન કરે તો આપણે એને શું કહીએ છીએ? સંતુલિત બળ। ક્લિયર? ફરીવાર વ્યાખ્યા સમજો કે જો કોઈ પદાર્થ પર સંયુક્ત બળ લગાડવામાં આવે તો જે પદાર્થ ગતિમાં છે એટલે કે એની ગતિમાં ફેરફાર નથી થતો, એની કોઈ ગતિ જે છે એ એમના એમ જ રહે છે। એટલે કે આની અંદર જો એક્સ અને વાય તરફથી જો બંને બાજુમાંથી સરખું બળ લગાવવામાં આવે તો એ પદાર્થ ત્યાંથી પોતાની અવસ્થા બદલતું નથી, ત્યાંના ત્યાં જ રહે છે। તો ફેરફાર ન થાય તો એને આપણે શું કહીએ છીએ? સંતુલિત બળ। પણ જો એની અંદર ફેરફાર થાય તો એને શું કહીએ છીએ આપણે? અસંતુલિત બળ। તો આ જે વ્યાખ્યા આપી એના ઉપરથી જો અસંતુલિત બળની વ્યાખ્યા આપવી હોય તો શું થશે? તો અસંતુલિત બળની વ્યાખ્યા કઈ રીતે આપશો તમે? કોઈ પદાર્થ પર લગાડવામાં આવેલ સંયુક્ત બળની અસર હેઠળ જો તે પદાર્થની ગતિ અવસ્થામાં ફેરફાર થાય તો તેવા બળોને શું કહે છે? અસંતુલિત બળ। એટલે કે પોતાની અવસ્થામાં ફેરફાર કરે છે તો શું થશે? અસંતુલિત બળ। કોઈ પદાર્થ પર લગાડવામાં આવેલ સંયુક્ત બળની અસર હેઠળ જો પદાર્થની ગતિ અવસ્થામાં, પદાર્થની પોતાની ગતિ અવસ્થામાં, એ પણ શબ્દ એડ કરો બંને જગ્યાએ, પદાર્થની પોતાની
ગતિ અવસ્થામાં ફેરફાર થાય તો તેવા બળને કયું બળ કહેવાશે? અસંતુલિત બળ. અસંતુલિત બળ કહે છે. તો આ બળને શું કહેવાશે? અસંતુલિત બળ. ક્લિયર? કોઈપણ પદાર્થ પર તમે જ્યારે બાહ્ય અથવા તો સંયુક્ત બળ જ્યારે લગાવો ત્યારે તે પોતાની અવસ્થામાં કોઈ ફેરફાર કરે તો શું કહેવાશે? અસંતુલિત. જો પોતાની અવસ્થાની અંદર કોઈ ફેરફાર ન થાય તો એને શું કહેવાશે? સંતુલિત. ક્લિયર? હવે આ જે અસંતુલિત બળ અને સંતુલિત બળ જે લાગે છે એની સાથે એક બળ બીજું પણ લાગે છે. કયું છે? એ છે ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ શું છે? તો એ જે બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ, જેને આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળની વ્યાખ્યા આપવી હોય તો શું થશે? તો ઘર્ષણ બળની વ્યાખ્યા શું થશે? પદાર્થની ગતિનો વિરોધ કરતું બળ. પદાર્થની ગતિનો વિરોધ કરતું બળ એટલે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ ક્યારે લાગે? જ્યારે પદાર્થ સતત ગતિમાં હોય અને એનો વિરોધ કરે ત્યારે શું લાગે? ઘર્ષણ બળ. હમણાં આપણે સ્પાઈડરમેનવાળી વાત કરી. જ્યારે ટ્રેનને રોકવા માટે સ્પાઈડરમેન પોતાની જાળ ફેલાવે છે ત્યારે એ શું કરે છે કે એ ટ્રેન જે દિશામાં જાય છે એની વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે. કેમ? કારણ કે વિરુદ્ધ દિશામાં લાગતા બળ, જ્યારે ગતિ જે દિશામાં છે એ દિશા એની વિરુદ્ધ સાઈડમાં લાગેલું બળ, એ બંને શું કરે છે? ઘર્ષણ ઉત્પન્ન કરે છે. ઘર્ષણના કારણે લાગતું બળ એ આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ. એટલે કે એની વિરુદ્ધ દિશામાં લાગે છે. જે દિશા ગતિમાં છે એની વિરુદ્ધ દિશામાં લાગે છે બળ, તો એને આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ. હવે આ જે બળ છે એની દિશા કઈ હોય છે? તો એ શું હોય છે? હંમેશા અસંતુલિત બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય છે. ઘર્ષણ બળની દિશા હંમેશા અસંતુલિત બળની વિરુદ્ધ દિશામાં હોય છે. એ દિશા ક્યાં હોય છે? જે અસંતુલિત બળ જ્યાં પેદા થયું છે એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ, જે શું છે? ઘર્ષણ બળ. ક્લિયર થઈ ગયું? સંતુલિત બળ અને અસંતુલિત બળ એની સાથે લાગતું બળ કયું હતું? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ કોને કહેવાય? તો પદાર્થની ગતિનો વિરોધ કરતું, એની ગતિને રોકવા પ્રયત્ન. જેમ કે તમે સાયકલ ચલાવતો હોય, એના પેન્ડલ દ્વારા જ્યારે તમે પેન્ડલ મારતા હો ત્યારે સાયકલ એકદમ રનમાં હોય, એટલે કે દોડતી હોય, પણ જેવા પેન્ડલ મારવાનું બંધ કરશો ત્યારે ધીમે ધીમે એ બંધ થશે, ધીમે ધીમે ઊભી રહેશે. એટલે કે એના વ્હીલ જે છે એ ફરતા ધીમે ધીમે બંધ થશે. એનું કારણ કે એની વિરુદ્ધ દિશામાં કોઈક એવું ઘર્ષણ બળ લાગે છે કે જે શું કરે છે? એને ઊભી રાખવા માટે પ્રયત્ન કરે છે. જેમ કે દડો લઈ લો. દડો હું ફેંકું ઉપર તો એ ક્યાં આવવાનો? નીચે. તો તમને એવું વિચાર આવશે કે એવું તો ન્યૂટનને પણ કહેલું સફરજન દ્વારા. તો તમે વિચાર કે દડો તમે જ્યારે રગડતો નીચે જવા રહેશો તો એક થોડાક અંતર પછી એ શું થશે? ઊભો રહી જશે. તો એને રોકવા માટે લાગતું કોઈક એવું બળ છે તો એ શું છે? ઘર્ષણ બળ. કે એને એક પ્રકારનું ઘર્ષણ લાગે છે, જેના કારણે એ પોતાની ગતિ જે છે એને શું કરે છે? થોડીક ઓછી કરે છે અને ત્યાં સ્થિર અવસ્થામાં આવે છે. એટલે કે સંતુલિત બળ અને અસંતુલિત બળની સાથે પણ એક એવું બળ છે જે એને સ્થિર અવસ્થામાં લાવવા પ્રયત્ન કરતું હોય છે, જે છે ઘર્ષણ બળ. જેમ કે બ્રેક, વાહનની બ્રેક હોય તો બ્રેક મારતા પણ એક પ્રકારનું ઘર્ષણ પેદા થાય છે. તો આ બધા ઘર્ષણ બળો છે. તો ક્લિયર થઈ ગયું? તો આજના લેક્ચરની અંદર આપણે ભણ્યા
પહેલાં તો બેઝિક ગતિની માહિતી, ત્યારબાદ બળ, તો બળ કોને કહેવાય, બળ કઈ રીતે લગાવવામાં આવે છે એ વિશે, અને ત્યારબાદ છે સંતુલિત બળ અને અસંતુલિત બળ, અને સંતુલિત બળ અને અસંતુલિત બળની વચ્ચે પણ લાગતું કોઈક એવું બળ છે જે છે ઘર્ષણ બળ. ક્લિયર થઈ ગયું? તો આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ એમાં ગતિના નિયમો વિશે ભણીશું. થેન્ક યુ.